મિત્રો અહીંયા 50 રૂપિયા ટિકિટ છે. 50 રૂપિયા ટિકિટ ભરીને મને એવું ફીલ થાય છે કે હું ઓરિજિનલ જે જુરાસિક પાર્ક છે એની અંદર આવી ચૂક્યો છું. આ મારી ઉપર તમને આખું ડાયનેસોરનું પૂતળું દેખાઈ રહ્યું છે કે મિત્રો મારી પાછળ તમને આ ડાયનેસોર દેખાઈ રહ્યું છે. જો એકદમ ઓરિજિનલ ફીલ આવે છે. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વ્લોગની અંદર. મિત્રો હું છું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડાયનો પાર્કની અંદર. તમને મારી પાછળ દેખાઈ રહ્યો છે ડાયનો ટ્રાયલ લખેલું છે. આ એનો ગેટ છે અને અંદર બહુ જ સરસ ડાયનેસોરનું આખું બધા અલગ અલગ રીતે બતાવવામાં આવ્યું છે. તો તમારી જોડે બાળકો હશે ને તો ખૂબ જ મજા આવશે. અને અત્યારે આપણે અંદર જઈ રહ્યા છે તો અંદર જઈને તમને અલગ અલગ ડાયનેસોર અત્યારે અંદર વોઇસ આવી રહ્યો છે ડાયનેસોરનો. તો મને એવું લાગે છે કે બહુ જ સરસ અંદર હશે. અને જો તમારે અહીંયા આવવું હોય ને તો એની ટિકિટ છે 50 રૂપિયા એડલ્ટ માટે અને 30 રૂપીસ કિડ્સ માટે. તો તમે જ્યારે બી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ને તો ડાયનો પાર્કની મુલાકાત લેવાનું સહેજ બી ભૂલતા નહીં. ચાલો હવે હું તમને અંદર લઈ જાઉં. મિત્રો મારી પાછળ તમને આ ડાયનેસોરનું પૂતળું દેખાઈ રહ્યું હશે. આ બેહું એવું બનાવ્યું છે કે ઓરિજિનલ હોય ને એવું લાગે છે. અને અંદરથી અવાજ પણ ડાયનેસોરનો આવી રહ્યો છે. તો એકદમ ઓરિજિનલ ફીલ થાય છે કે ઓરિજિનલ હોય ને બાળકોને તો એવું જ લાગશે કે ઓરિજિનલ ડાયનેસોર છે. આગળ એક બીજું પણ છે, હું તમને બતાવું. મિત્રો આ ડાયનેસોરનું પૂતળું તમને કેવું લાગી રહ્યું છે? એના દાંત જો એકદમ ઓરિજિનલ હોય ને એકદમ ઓરિજિનલ આવ્યું હોય, કારણ કે અવાજ બી એવો આવી રહ્યો છે. તો ખરેખર મજા આવી રહી છે આ પાર્કની અંદર. તો જરૂરથી તમે એસઓયુ આવો તો આ ડાયનેસોર પાર્ક જે ડાયનો પાર્ક કહે છે એની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. હું તમને હવે એક બીજી સરસ જગ્યાએ લઈ જાઉં. મિત્રો આ પાર્કની અંદર ખરું ને થોડાક અંતરે આવી રીતે બેન્ચ બનાવવામાં આવી છે. તો અહીંયા બેસીને પણ અહીંયાથી બહુ સરસ ડાયનેસોરનું પૂતળું નિહાળી શકાય છે. અને અવાજ પણ આવે છે તો ઓરિજિનલ લાગી રહ્યું છે. ઇવન જો આ તમને બતાવું, આ એનો પગ છે અહીંયા આગળ. જો આ પૂતળું છે આખું ઉપર એકદમ ઓરિજિનલના વોઇસ હો. વોઇસ કેવો આવી રહ્યો છે, એકદમ ઓરિજિનલ ફીલ થઈ રહ્યું છે. અને ખૂબ જ સરસ પાર્ક બનાવવામાં આવે છે. પાર્ક પણ એટલો સરસ મેન્ટેન કરવામાં આવે છે જો અહીંયાથી તમને દેખાઈ રહ્યું છે. વોઇસ સાથે સાથે એકદમ ઓરિજિનલ ફીલ આવી રહી છે. મિત્રો
અહીંયા 50 રૂપિયા ટિકિટ છે. 50 રૂપિયા ટિકિટ ભરીને મને એવું ફીલ થાય છે કે હું ઓરિજિનલ જે જુરાસિક પાર્ક છે એની અંદર આવી ચૂક્યો છું. આ મારી ઉપર તમને આખું ડાયનેસોરનું ભૂતળું દેખાઈ રહ્યું છે. કેટલું વિશાળકાય છે. મેં પગના પંજા બતાવી દઉં તમને. જો એકદમ ઓરિજિનલ હોય ને એવું લાગે છે. અને આ વોઇસ જુરાસિક વર્લ્ડની અંદર હું આવી ગયો હોય ને એવું લાગી રહ્યું છે મને. મિત્રો 50 રૂપિયા ટિકિટ છે પણ વસૂલ છે. બહુ જ સરસ પાર્ક બનાવવામાં આવ્યો છે. મિત્રો મારી પાછળ તમને આ ડાયનેસોર દેખાઈ રહ્યું છે. જો એકદમ ઓરિજિનલ ફીલ આવે છે. જંગલમાં આપણે સંતાઈ ગયા હોય ને ડાયનેસોર આપણને ખોરતું હોય એનો વોઇસ પણ એટલો સરસ આવી રહ્યો છે. એકદમ ઓરિજિનલ ફીલ આવી રહી છે. તો મિત્રો તમારે પણ જો આવી ફીલ જોઈતી હોય ને તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડાયનો ટ્રાયલ પાર્કની અંદર આવી છે. મારી પાછળ ડાયનેસોર પડ્યું હોય ને એવું મને ફીલ થઈ રહ્યું છે. અવાજ બી આવી રહ્યો છે ને એ ટાઈપનું મને દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ તો ડાયનેસોરનો જે અલગ અલગ જે ડાયનેસોરના પુતળા હતા અને એનો વોઇસ હતો ને આ ઓરિજિનલ જંગલ જેવી થીમ બનાવી હતી કે જ્યાં તમને ડાયનેસોર અંદર હોય અને જુરાસિક વર્લ્ડ જેવું લાગે ફીલ એવું આ ડાયનો પાર્ક હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી. બાય બાય. ટેક કેર.